નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ડભોઈ તાલુકાના પુડા ગામે સામાજિક સમરસતાને ડહોળતી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પુડા ગામના વતની એવા દલિત સમાજના યુવક હાર્દિક વિનોદભાઈ પરમાર પર ગામના જ કેટલાક શખ્સોએ અમાનુષી અત્યાચાર ગુજારતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ડભોઈ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતી આ ઘટના ગત 1 એપ્રિલના રોજ બની હતી. પુડા ગામનો વતની હાર્દિક પરમાર ક્રિકેટ રમીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે ગામના પાટણવાડિયા સમાજના યુવકો સાથે તેની ટક્કર થઈ હતી, જેને લઈને પાટણવાડિયા સમાજના યુવકોએ હાર્દિક સાથે ઝઘડો શરૂ કર્યો હતો. જોતજોતામાં ઉશ્કેરાયેલા ટોળાએ હાર્દિકને પકડી લઈ તેને દોરડા વડે બાંધી દઈ બેરહેમીપૂર્વક મારવાનું શરૂ કર્યું હતું. મળતી માહિતી મુજબ પાટણવાડિયા સમાજના હુમલાખોરોએ જાતિગત શબ્દો દ્વારા સંબોધવાની સાથોસાથ હાર્દિકને લોખંડની પાઇપો અને ગળદાપાટોનો એટલો માર માર્યો હતો કે હાર્દિકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દોડી આવ્યા હતા અને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં જ હાર્દિકને ડભોઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. આ મામલે ડભોઈ પોલીસે હોસ્પિટલ પહોંચી હાર્દિકનો જવાબ લીધો હતો અને પુડા ગામના અર્પણ, અલ્પેશ, અમન, ગિરીશ, ત્રિભુવન અને હરેશ પાટણવાડિયા સહિત એક મહિલા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. મેં 1 તારીખે મેચ રમવા ગયો હતો. મેચ રમીને પાછો ઘરે આવતો હતો મેં તો વચ્ચે મીનાબેન કરીને રોડ પર વચ્ચે એમના ઘર આગળ ઉભા રહ્યા હતા તો મેં બાઇક થોડી સ્લો કરી દીધી. જેવી સ્લો કરીને મેં જે રસ્તો મળ્યો મને તેથી જવાનો તે બાઇક જવા દેતો હતો. બાજુમાં અર્પણભાઈ ઉભા હતા એક મકાનની દિવાલ પાછળ. તો એમને જેવી મારી બાઇકમાં ઠોકી તો મેં એમના ઓટલામાં પડી ગયો. જેવો પડ્યો મારા ખિસ્સામાંથી મોબાઈલ પડી ગયો અને ઘરમાંથી અલ્પેશભાઈ હોકી લઈને અને એમના ઘરમાંથી એમના વાઈફ પદ્માબેન આવીને મારો મોબાઈલ લઈ લીધો અને અલ્પેશભાઈ મને ડોંગ પહેલાં બાઇકમાં મારી, પછી મને મારી, પછી નીચે મને ફેંકી દીધો. બધા ગોળ રાઉન્ડ વળી ગયા. મુન્નાભાઈ એક હતા, એક ગિરીશભાઈ હતા, એક ગફાભાઈ હતા, પછી અર્પણ હતો, પછી એમના છોકરાઓ હતા, એ મીનાબેન હતા. એ બધાએ મને ગોળ રાઉન્ડ સર્કલ કરીને દંડાથી, પાઇપથી, હોકીથી, પટ્ટાથી માર્યો બધાએ. પછી એમના ઘરની સામે પરબડી ફર્યું. પુડા ગામ પરબડી ફર્યું. તમે ક્યાં? મેં પુડાનો જ છું પણ મેં 1 વર્ષથી રહું છું તરસાલી, બરોડા. મેં આવ્યો તો સ્વાધ્યાયનું કામ હતું, તારીખ હતી મારી, તો ભરવા આવ્યો તો એ ભરીને મેં બપોર 4:30 ઘરે જમવા ગયો હતો. આ મારી વાઈફ છે, જોબથી છૂટવાની હતી 5:30, તો મેં કોઈ 1-2 મેચ રમી લઉં. એનો ફોન આવ્યો તો લઈને મેં જતો રહીશ. તો મેચ રમવા ગયો તો ત્યાંથી જઈએ છે ને તો એ મીનાબેન કરીને છે ને તો ઢેડાઓ તમારો રસ્તો નહીં, તમારે અહીંથી નહીં જવાનું, એમ તેમ બબડ્યા કરે છે મીનાબેન કરીને છે. અને પહેલાં બી બીજા લોકો જોડે બી આવું કરી ચૂક્યા છે. અને પછી કોઈ જોડે કોઈ મારી નહીં, કે મારા પપ્પાની નહીં, કોઈ જોડે કોઈ મેટર થયેલી છે નહીં ગામમાં. પ્લસ બીજું કે મારા જમણા પગે દોરડું બાંધી દીધું, થાંભલા પર બીજો એક છેડો બાંધી દીધો. તો એ ઊંઘાડીને બી માર્યો છે. પાણી માંગતો હતો, પાણી બી નહીં આપ્યું, એટલો માર્યો તો. કઈ તારીખે બનાવ? 1 તારીખે સાંજે 6 વાગે. ફરિયાદ કરી તમે? હા, ફરિયાદ કરી દીધી. અમારા એક ભાઈ છે પુડા ગામના, જે વડોદરાથી પોતાના વતન પાછા આવ્યા હતા અને ત્યાર પછી એ ક્રિકેટ રમવા ગયા હતા કલાક માટે. તો ક્રિકેટ રમીને વળતી પાછી ઘડીએ આવતી ઘડીએ ગામના અમુક ઉચ્ચ વર્ણના લોકો દ્વારા એમને ત્યાં આગળ બાઇકનું એક્સિડન્ટ કરવાથી પાછો એમને ત્રણ મારવામાં આવ્યો અને દોરડા વડે બાંધીને લાઇટના થાંભલા એમને બાંધી દીધા અને ખૂબ જ પ્રાણીને ના મારતા હોય એ રીતના ઢોર મારવામાં આવ્યો. ત્યાર પછી અમે ફરિયાદ કરી અને અવારનવાર એ લોકો જાતિ વિરુદ્ધ શબ્દનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી અમે ફરિયાદ કરી છે. ફરિયાદ કરવાના જે 3 દિવસ થયા છે પણ આરોપીઓ હજુ ખુલ્લેઆમ ફરે છે અને અમને પોલીસ પ્રશાસન પર શક છે કે એ લોકો કામને ફાસ્ટ ઝડપી લેતા નથી. પોલીસ સ્ટેશને ગયા તો કામગીરી ચાલશે અમારી અને શોધખોળ ચાલુ છે, પણ અમારા સૂત્રો હિસાબે કે આ લોકો ખુલ્લેઆમ જ ફરે છે અને એમને પોલિટિક્સનો બી ફૂલ સપોર્ટ મળે છે. સામુવાળા સમાજ કોળી સમાજના છે, ઓબીસી વર્ગ, અને અવારનવાર જાતિના કારણે જ મારામારી કરતા રહે છે ગામમાં. પહેલા અમારે જોડે નહીં થયેલું પણ ગામના બીજા લોકો કેટલી વાર થયેલું છે આ બધો બનાવ. દલિત યુવક પર થયેલા આ અત્યાચારના પગલે સમગ્ર પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે. ડભોઈ ડિવિઝનના ડીવાયએસપી આ કેસની તપાસ કરી રહ્યા છે. જોકે પીડિતના પરિવારજનોના જણાવ્યા અનુસાર આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ત્યારે દલિત સમાજના યુવક સામે બર્બરતા આચરનાર પાટણવાડિયા સમાજના આરોપીઓ ક્યારે જેલના સળિયા પાછળ ધકેલાય છે એ હવે જોવાનું રહ્યું.
મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.